સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર જેવા વિષયને અઘરો અને કંટાળાજનક માનતા હોય છે, પરંતુ કચ્છના માધાપરની MSV હાઈસ્કૂલના શિક્ષકે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે। શિક્ષક પંકજ દહીસરિયા સંગીતના સૂર અને તાલથી અર્થશાસ્ત્ર ભણાવે છે। અઘરા નિયમોને વ્યાખ્યાઓને ગીતના માધ્યમથી સરળતાથી સમજાવવામાં આવે છે। સંગીત સાથે શિક્ષણ મળતા વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ વધ્યો છે। શિક્ષકના અનોખા પ્રયાસથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને છેલ્લા કેટલાક સમયથી હું વિદ્યાર્થીઓની એક સમસ્યા મારા ધ્યાનમાં હતી કે એ લોકોને અર્થશાસ્ત્ર વિષય જ્યારે ભણાવીએ ત્યારે એ લોકોને સમજાય ખરો, પણ પરીક્ષામાં મુદ્દાઓ યાદ રાખવામાં એ લોકોને ક્યાંક તકલીફ પડતી હતી। એના કારણે માર્ક્સ ઓછા આવતા હતા। તો મને એક વિચાર આવ્યો અને આપણી શિક્ષણ નીતિ જે નવી આવી છે 2020 એ શિક્ષણ નીતિમાં પણ પ્રવૃત્તિને આધારે અને ક્લાસમાં વિદ્યાર્થીઓને એક્ટિવ રાખી અને નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની નીતિને પ્રોત્સાહન આપ્યું છે। અને એના ભાગરૂપે મને પણ વિચાર આવ્યો કે જો આ વિષયને જો ગાઈને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે, મુદ્દાઓ યાદ રાખવામાં ગીતોનો સહારો, લોકગીતોનો સહારો લેવામાં આવે અને સંગીતના માધ્યમથી જો આ વિષય ભણાવવામાં આવે તો વિષય પ્રત્યેની રુચિ પણ વધશે અને વિદ્યાર્થીઓના માર્ક્સ પણ વધશે। ના, સરસ મજાનું રિઝલ્ટ આવે છે, કારણ કે આપણને સ્વાભાવિક રીતે જ કોઈ પણ ગદ્ય રૂપે લખાયેલું કે બોલાયેલું કે વંચાયેલું એટલું સ્વાભાવિક રીતે સરસ રીતે યાદ નથી રહેતું, પણ જે પદ્ય સાથે છે, લય સાથે છે, ઢાળ સાથે છે એ સ્વાભાવિક રીતે બધાને ખૂબ જ યાદ રહેતું હોય છે। જેમ કે ફિલ્મના ગીતો છે, લોકગીતો છે, લગ્ન ગીતો છે, એ આપણને યાદ રહે છે। તો એ રીતે જ્યારે એને અમારા મદદની શિક્ષક એવા પંકજભાઈ દહીસરિયાએ એને ઢાળથી અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને છે કે અર્થશાસ્ત્રના જે મુદ્દાઓને છે એને ઢાળ આપ્યો, એને રાગ આપ્યો, એને મ્યુઝિક આપ્યું, એના કારણે વિદ્યાર્થીઓને સરસ રીતે ઉપયોગી થયું અને યાદ રહ્યું। અને એના પરિણામ સ્વરૂપે જ આજે લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ 90થી ઉપર બોર્ડની પરીક્ષામાં 12મા ધોરણમાં લાવ્યા છે અને 4 વિદ્યાર્થીઓ તો એવા છે કે જે લોકો લગભગ 99 માર્ક લાવ્યા છે 12મા ધોરણમાં ઇકોનોમિક્સમાં। એટલે 100% સાચી વાત છે કે ફરક તો પડે છે। નોર્મલી આપણે રીડિંગ કરતા હોય તો એ આપણને બોરિંગ લાગે છે અને ગોખણપટ્ટીથી રીડિંગ કરતા હોય ત્યારે આપણે થોડાક જ સમયમાં ભૂલી જતા હોઈએ છીએ। પણ જ્યારથી મેં મ્યુઝિક કોન્સેપ્ટ સાથે ઇકોનોમિક્સ વિથ પંકજ સરની ચેનલ ઉપરથી અભ્યાસ કરવાનું ચાલુ કર્યું છે તેમ મને 11મામાં ખૂબ જ સારા માર્ક્સ આવ્યા છે, તેમજ 12મામાં પણ હું એના મ્યુઝિક સાથે જ અભ્યાસ કરી રહી છું। એના થ્રુ મને બહુ જ સારા માર્ક્સ આવ્યા છે અને હવે એના દ્વારા મને વિષય બોરિંગ નથી લાગતો અને અભ્યાસ કરવામાં ખૂબ જ આનંદ થાય છે। મને પહેલા અર્થશાસ્ત્ર વિષય ખૂબ જ અટપટું અને અઘરું લાગતું હતું, પરંતુ જ્યારથી મેં પંકજ સરથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મને તે ખૂબ જ સરળ અને સુખમય લાગે છે, કારણ કે તેઓ સંગીત સાથે અમને અભ્યાસ કરાવે છે। તેમના સૂરોની સાથે સાથે અમને અમારા મુદ્દા પણ યાદ રહી જાય છે અને પરીક્ષા સમય અમને ખૂબ મહેનત કરવાની જરૂર પડતી નથી, કારણ કે તેઓ અમને એટલી મહેનત કરાવે છે। સંગીત સાથે સાથે અમને મનોરંજન પણ થાય છે અને અમને યાદ પણ રહી જાય છે।